ઈ તો અક્કલની ઓથમીર હે હાવ. હા થોડી કામ છે કે નહીં? હા હા જો આરતીબેન, મારે તો તમારી સલાહ લેવાની હતી. હવે મને તો કોઈ સલાહનું ના કે ને તોય હું તો બધાને સલાહ આપતી હોય. તમે તો કીધું બોલો બોલો કઈ બાબતની સલાહ જોઈએ? અરે આરતીબેન, મારે હે ને યુટ્યુબર બનવું ને ફેમસ થાવું, તો એના માટે શું કરવું પડે? હવે ઈ તો હાવ હેલું જ છે ને. હે તો બધે હરવા ફરવાનું અને રખડવાનું અને વાતું કરવાની ને બધા સીન લેવાના, થઈ ગયા યુટ્યુબર. તો આરતીબેન હું કરી શકું? ખર્ચો કરો તો બધા કરી શકે. એમાં ખર્ચો કરવો પડે? તો અમથું આટલું હરાય ફરાય, મફતમાં તો નથી હરાતું ફરાતું ને. તો આરતીબેન એમાં બોલવાનું હું? બોલવામાં એમ જો ફોન ચાલુ કરી અને આમ કરવાનું, हे गाइस वेलकम टू माय न्यू व्लॉग, तो कैसे हो आप लोग? मैं तो अच्छी हूँ, એમ બોલવાનું. હા એ આરતીબેન, તમને તો બહુ સારું બોલતા આવડે હો. મને તો બધું સારું જ આવડે હે ને. તો એક કામ કરીએ, હું ને મારી બેન બે હે ને ફરી આવીએ અને બધા સીન આમાં લઈ લઈએ મોબાઈલમાં. મારી બેન ને તો ઈ આવડે સીન લેતા, અને તમે હે ને પછી હે ને બોલી દેજો અને મોબાઈલ અમે ચાલુ રાખું. બરાબર ને? એવું નો હાલે ભૂમિબેન, હું આવું ને તો જ થાય. તો પછી હે ને આપણે તને જઈએ અને તમે અમને શીખાડી દેજો કે કેમ ઈ વિડિયા ઉતારવાના. હા તો થાય, પણ ભૂમિબેન તમારે ખર્ચો કરવો જો હે મારો બધો. હા વાંધો નહીં, તમારો ખર્ચો કરી નાખું, તમે ભેગા આવજો. હું એક જ વાર છે ને તમે શીખાડી દેહો, પછી તો હું મારી બે બેન બે બનાવું હું એ વિડિયા. હા તો કાલે રોડે આવી જાજો. હા હારું હાલો આવી જાય. હા એક વાર ભલે ને ખર્ચો થાય, પછી તમે વિડિયા બનાવતા શીખી જાવ ને પછી તો અમે જ બનાવું. એ આરતીબેન આવે. આટલું મોડું હોય ક્યારની ઊભી, હાલો હવે બાંધો રિક્ષા. હવે રિક્ષામાં કઈ ન જવું, હાલીને હાલો. હવે હાલીને હું નો હાલી શકું હો. હાલો બાંધો રિક્ષા. હાલો. બેન આમ વહી જાવ. મારે એકની સીટ જોઈએ. એ આરતીબેન, અમારે સીન તો લ્યો કે અમે આપણે ફરવા જઈએ કા, ઓલા ગાઈસ ને બતાવવાનું હોય ને. હા હેલો મિત્રો. હા હેલો મિત્રો, એ બતાવો. હવે ઈ બધું અત્યારે ના હોય, ઈ બધું પછી. હવે હરખી બેહી પકડીને પડી ન જતી. એ આરતીબેન, હવે બ્લોગ ચાલુ કરો, લ્યો. બતાવો બધું. હવે આ એસટી ડીપો હે, આનો વ્લોગ નો હોય. 4 વ્હીલ માં જઈએ ને તો હોય, એસટી ડીપો બતાવવાનો હોય ના. આરતીબેન તો જો કઈ દેખાડતા જ નથી, વ્લોગ ચાલુ જ નથી કરતા. આરતીબેન એવું કઈ ન હોય હો. તો આગળ જતા વ્લોગ બનાવવું, એસટી ડીપો દેખાડવાનો ના હોય તો થોડા ફેમસ થાય કોઈ. ઈ વાત સાચી હે બેન. હાલ હવે જો બસ નું બોલે હે, વહી જાહે. હા હાલો, જોવો કઈ હે ઈ. બસ બસ. હે બેન, આરતી બેન ક્યાં? મંદિરે હવે તો આવી ગયો, આપણો તો હજી વ્લોગ ચાલુ ના થયો. અરે હમણાં કરી આરતી બેન, તું નિરાત રાખ ને. આરતી બેન ને કાંઈ વાર ન લાગે, એને આવડે કેવું મસ્ત. મને જ નથી લાગતું કે આરતી બેન આપણે ફેમસ થવા દઈએ. ઈ તો માં જોતો ખરી ફરવા માંડ્યા, દર્શને કરે હે. હાલ તો આપણે જઈએ. હા હાલ. આરતી બેન, વ્લોગ તો બનાવો, આપણે વ્લોગ બનાવવા આવ્યા હઈએ. હવે તમને તો ઉતાવળે બહુ, હવે ખમો જરાક. પણ આરતી બેન, આપણે વ્લોગ બનાવવા તો આવ્યા હઈએ. તો હવે મંદિરે આવી ગયું. તો અલ્યો
અને આમ જો ખમો આરતીબેન બ્લોગ ચાલુ કરે ને એ પેલા તું આ મારી પાસે જ રહેજો કે વહી ના જાતી મારા ભેગી તું એ ફેમસ થઈ જા. હા હું તારી હારો હાર જ છું બેન. હો ને હવે કરો આરતીબેન. એ આરતીબેન બોલો તો ખરા. હવે આમ જોવો તો ખરી આ દેકારો કેવો હે. આમાં કઈ બોલીએ તો સંભળાય જ નહીં, નકરો બીજાનો જ અવાજ આવે. એ વાત સાચી હે બેન. આરતીબેન બહુ હોશિયાર હે. જો તો કેવા સીન લે. આરતીબેન ને બહુ આવડે. જો આરતીબેન તમે તો હવે સીને એ નથી લેતા તો એ લીધા એ રીતે સીન તો લેવા માંડો. અરે બધા બેન હવે હાલો આપણે પ્રસાદી લેવા વયા જાય પછી સીન લેતી. હા એ વાત સાચી હે આરતીબેન. હાલો આપણે પ્રસાદી લેવા વયા જઈએ. આવો કે તમે આવો. આરતીબેન સાચી વાત કહી. હાલ બેન આપણે એને બાપા સીતારામની પ્રસાદી લઈ લઈએ અને આપણા બધા મિત્રોને બતાવીએ કે આપણે કેવી પ્રસાદી બાપા સીતારામની મસ્ત હોય. હા ઈ વાત સાચી હે. નવીન સીન થાય તો આપણે સીને આવી છે. હાલ હા હાલો હાલો. આરતીબેન આપણે માં પ્રસાદી લેવા ગયા અહીંયા તો તમે કે સીન જ ના લીધા કે વિડિયો જ ના ઉતાર્યો. અરે વધેતા બેન પ્રસાદીનો સીન નો લેવાનો હોય. આપણે હોટલમાં ગયા હોય ને બાર તો હોય. હા ઈ વાત સાચી આરતીબેન ની. હોટલના સીન હોય બેન આમાં. તો હાલો આરતીબેન આઈના તો આપણે દર્શન કરાવીએ અને આપણે આઈનો તો બધા સીન બતાવીએ. હાલો. અરે બેન મંદિરના જ બધા સીન લઈ લીધા. હવે એકનો એક ના આમાં હોય. હે હા તો હવે હે ને ભાવનગર અહીંયા બગદાણાથી નજીક જ થાય. આપણે ભાવનગર વહી જાય ને ન્યાની બધી બજારો બતાવીએ. હા બેન તો આપણે હેને એક કામ કરીએ અસલ તૈયાર થઈ જાય અને હેને નવા કપડા પહેલે તો આપણે YouTube મિત્રોને ખબર પડે ને કે આ હેને અસલ તૈયાર થયા ને અલગ સીને આવે. સાચી વાત છે. તો આપણે હેને બીજા કપડા પહેરીને તૈયાર થઈ જાય પછી જઈએ. હા તો આરતીબેન અમે એકના એકમાં થોડો વિડિયો હોય બદલાવી નાખીએ કપડા. હાલો તૈયાર થઈ જઈએ. હાલો આરતીબેન તમે કહેતા હતા તો ભાવનગર તો આવી ગયા ને તૈયાર થઈ ગયા. હવે ભૂમિબેન આપણે બજાર જોવા જઈએ. હા ઈ વાત સાચી છે. હાલો અલ્યો આમાં સીન લેજો. હા લાવો હાલો હવે હાલો. હા અહીંયા કેવું બધું સારું સારું છે. કટલેરી ને અહીંયા કપડાની દુકાન ને મને અપાવ ને આમે હાથમ આવે છે મારા કપડા લેવાના જ છે. ના આવે કપડાની ખરીદી કરવા થોડા આવ્યા હે વિડિયો બનાવવા આવ્યા હે. હાલો હવે આરતીબેન ક્યાં એ મારિયા હાલ તો હા લાવો તમારો ફોન બધા સીન લઈ દઉં. અરે ભૂમિબેન ખાલી બધા સીન થી કઈ ન થાય. આપણે કઈક ખાવું પીવું પડે એનાય સીન લેવા પડે. હાલો આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ. હાલો તમે આઈસ્ક્રીમ ખાવા આવ્યા. બેન મંગાવો આઈસ્ક્રીમ. હા આઈસ્ક્રીમ મંગાવો. ના હવે આઈસ્ક્રીમ થોડો મંગાવાય. અરે બ્લોગ ચાલુ છે. મંગાવવું પડે. એમ ખાવાનું હોય. હા તો મંગાવો. આઈસ્ક્રીમ લેતા આવજો. ખૂબ આવો હો. ગાઈસ અમે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા. આઈસ્ક્રીમ આવી ગયો છે. ખાઓ હવે. તમે તમારું ખાવ છો. બ્લોગ ચાલુ છે. બધાય કેમ સારું નહીં લાગે. હવે સસ્તા મુંગા તમારે ન કરે. તમે મોટા યુટ્યુબર કેવા હો. હા ઘણા એ લોકો કરતા હોય તો કેવું લાગે કા તો આપણે બધા મોટા માં હાય બધા તમને એમ કે તમે ડોક્ટરી ના તો એટલે તમારે એવું નહીં કહેવાનું કે અમે ડોક્ટરી ના એવું ન બતાવવું જોઈએ. ઊંઘા તમે પૈસા વાળા એવું રાખો તો આમાં બેન બધા કરતા હોય. હારી હારી જ આપણે વાતો કરવાની મોટી મોટી છે. બેન હજી એક મંગાવી આઈસ્ક્રીમ આ તો પૂરો થવા આવ્યો. કાંતિ બેન હા બે મંગાવો એક મારો એક બે દેતાતી બેન ઓર્ડર સારું લાગે આમાં. ના હવે નો હોય. ખાવા મળો
એક ગોટાળો લેતા આવજો. બસ હાલો હવે. હેલો ગાઈસ, આઈસ્ક્રીમ આવી ગયો છે. આરતીબેન તો જો આરતીબેન આટલું બધું કઈ ખાવાનું ન બતાવવાનું હોય તો બીજું બતાવવાનું. એમ જ ખાવું છે ને તો બધું બતાવવું પડે, કરવું પડે. કાંઈ એક એક આઈસ્ક્રીમમાં કાંઈ ન થાય. બેન તું ખાવા માંડ નકર કઈ વધશે નહીં. તમે પણ લોકો બનાવું હોય ને રાખો. કરવાનું. આરતીબેન હવે ભૂમિબેન હોટલમાં જઈએ. હોટલમાં જવું પડે? હા તો જવું જ પડે ને, બધા સીન બતાવવા પડે તો જ સારું લાગે ને. હા ઈ વાત સાચી છે. હાલો હાલો. પણ ભૂમિબેન મને આ કપડામાં બહુ ગરમી થાય છે. હું એકવાર હે ને સાદો ડ્રેસ પહેરતી આવું પછી જઈએ. હા તો એમ કરો, જાઓ કપડા બદલાઈ આવો. હા આપણે કીધું તો બદલાવ્યા નહીં. એ બેન હવે તો જોજે આપણે હે ને કેવા ફેમસ થઈ જાહું. આરતીબેન આપણે અસલ વિડીયો બનાવી દે પછી જો આપણે બેને જ ફરવાનું રહે. સાચી વાત છે. પછી તો આપણે 4 વ્હીલમાં જ ફરવું, મોટા યુટ્યુબર કા બેન? એ બેન પછી તો આપણે હેનો ઓલો લોગો મરાવું લાલ કલર નો યુટ્યુબ વાળો. હા હો. અને બેન એમાં નામ મારું લખાવજે હો. અરે તારું નહીં, આપણા બેયનું. હા હા. પછી તાર રૂપિયા આવશે. હા ફેમસ તો થવા દે એકવાર જોતું પછી. હા હા હાલ હવે. હાલ હાલ. આરતીબેન હવે શું કરવાનું? અરે ભૂમિબેન હવે અહીંયા ભાવનગરમાં મોટા યુટ્યુબર હે ધમુભાઈ ને પલક બેન, એને આપણે મળવા જઈએ. કેમ? અરે આપણે એને આપણા વિડિયામાં લઈએ ને તો આપણે કાલે જ ફેમસ થઈ જા. હું આજે વિડિયામાં લઈએ ને કાલે ફેમસ. હે? હા તો પણ ઈ તો આરતીબેન સાચી વાત, પણ હવે પૈસા પૂરા થઈ ગયા. તો પૈસા પૂરા તો વિડિયો પૂરો. તો હવે આપણે છેલ્લે બોલી નાખીએ, વિડિયો પોતાવી નાખીએ કે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હાલો તમે બોલીએ. હાલો આરતીબેન કરો. કરું. લાઈક કરો, એમ નહીં કરો. અમારા વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થઈ ગયું? બરોબર આરતીબેન? હા થઈ ગયું. હાલો તો હવે. હા હાલો.